ઘરના વતની અને હાલ સુરત સ્થાયી કોન્ટ્રાક્ટરની અદેવાડા ગામે આવેલ કરોડોની જમીન વ્યાજખોરોએ બારોબાર વેચી નાખતા ભરતનગર પોલીસે 3 ઈસમોને ઝડપી લીધા હતા. ઘરના પત્ની અને હાલ સુરત ખાતે રહેતા રજનીભાઈ લાલજીભાઈ ચાસોલિયાને વર્ષ 2018માં ધંધાની જરૂરિયાત માટે ₹45.70 લાખ વ્યાજે લીધા હતા. 45.70 લાખ રૂપિયાના બદલામાં રજનીભાઈ ચાસોલિયાએ વ્યાજખોરોને પિતાની જમીનના દસ્તાવેજ આપ્યા હતા. રજનીભાઈ ચાસોલિયાએ વ્યાજ પેટે ₹10 લાખ ચૂકવી આપ્યા હતા. વ્યાજખોર ઈસમોએ અદેવાડાની જમીન બારોબાર વેચી નાખી હતી. રજનીભાઈ ચાસોલિયાએ આ મામલે ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગોકુળ કરમટિયા, વાઘજી કરમટિયા અને ભૂપત કરમટિયાને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.